હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી એની અંદર આજે આપણે રોકડ પ્રવાહનું પત્રક આના વિશે સમજવાનું છે. રોકડ પ્રવાહનું પત્રક એના એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીશું. ઓફકોર્સ તમને કીધેલું જ છે કે ભાઈ ડી વિભાગની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાય, એમાંથી આપણે આન્સર જવાબ માત્ર 3ના જ આપવાના છે અને દરેકના 4 માર્ક એટલે કુલ 12 માર્ક્સ કવર થાય. અને એમાં કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એમને તમે સજેશન આપેલું જ છે કે ભાઈ પાઘડીના જે 2 એક્ઝામ્પલ પૂછાય છે તો પાઘડીના બંને એક્ઝામ્પલ અટેન્ડ કરવા અને આ 3 પ્રકરણમાંથી જે પ્રકરણ આપણને સરળ લાગે એમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ કરવું તો 12 માર્ક પાક્કા. એનીવે આજે તો આપણે રોકડ પ્રવાહનું પત્રક જોવાનું છે. બેટા રોકડ પ્રવાહના પત્રકની અંદર 3 અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાનમાં રખાય. તો જે અલગ અલગ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પ્રમાણે આપણે એક્ઝામ્પલ પૂછી શકાય છે અને એ જ પ્રમાણે આપણે આન્સર આપવાનો હોય. તમને ક્યારેય રોકડ પ્રવાહનું પત્રક 3 પ્રવૃત્તિ વાળો એક્ઝામ્પલ પૂછવાના નથી, પણ 3માંથી કોઈ એક પ્રવૃત્તિ તમને 100% પૂછી શકે અને એ પ્રમાણે આન્સર આપવાનો. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, 3 પ્રવૃત્તિ કઈ? તો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને છેલ્લા નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આ દરેક પ્રવૃત્તિ વિશે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ કરીશું એઝ પર એક્ઝામ્પલ. હા, તમારે આખું પ્રકરણ ભણવું હોય ને તો કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એની અંદર સંપૂર્ણપણે બધું જ ભણાવેલું છે. એનીવે અત્યારે તો આપણે બોર્ડમાં પૂછાયેલા એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈએ. તો લાસ્ટ પેપર માર્ચ 24 એનો એક્ઝામ્પલ નંબર 1, ભારત કંપનીની નીચે આપેલ વિગતોના આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરો. કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો આપેલો છે. એનો મતલબ હવે આ નફામાં માત્ર ને માત્ર કાર્યશીલ મૂડીમાં ફેરફાર જ જોવાનું. વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો આપેલો છે અને એના પરથી આપણે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. તો બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ બને, તમે ધ્યાન આપજો. ભાઈ જે નફો આપેલો છે કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો, તો હવે આની અંદર પ્લસ અને માઇનસ શું કરવાનું? તો માત્ર કાર્યશીલ મૂડીમાં ફેરફાર. હવે આ કાર્યશીલ મૂડીમાં ફેરફાર એમાં પ્લસ શું થાય અને માઇનસ શું થાય? તો બેટા એ ધ્યાન રાખવાનું છે. બહુ સિમ્પલી નાનો પ્રોબ્લેમ છે, આટલું યાદ કરી લો. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આ રહ્યો, એમાં પ્લસ ઉમેરો. શું ઉમેરવાનું? તો ચાલુ દેવા એમાં વધારો અને ચાલુ મિલકતો એમાં ઘટાડો. એ બંને વસ્તુ પ્લસ થશે. જે ચાલુ દેવામાં વધારો થતો હોય એ પ્લસ, જે ચાલુ મિલકતોમાં ઘટાડો થતો હોય એને પણ ઉમેરીશું. તો આ બંને રકમ આપણે ઉમેરવાની છે, એ ખાસ ધ્યાન રાખવું. જ્યારે માઇનસ ઘટાડો કરવાનું, શું ઘટાડો કરીશું? આનાથી વિરુદ્ધ. ચાલુ દેવા એમાં ઘટાડો થાય તો એ માઇનસ કરીશું અને ચાલુ મિલકતો એમાં જે વધારો થાય એ આપણે માઇનસ જ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લસ શું થાય? ઉમેરવાનું શું? ચાલુ દેવામાં વધારો અને ચાલુ મિલકતમાં ઘટાડો. આ બંનેને આપણે પ્લસ કરવાનું. ખાસ ધ્યાન રાખજો. જ્યારે ચાલુ દેવામાં ઘટાડો અને ચાલુ મિલકતમાં વધારો, એ બંનેને આપણે માઇનસ કરવાનું અને આ પ્લસ માઇનસ કર્યા પછી જે આન્સર આવશે એ આન્સર કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. તો એનીવે ફટાફટ શરૂઆત કરીએ, ઓળખતા જઈએ. દાખલાની શરૂઆત આ નફાથી થશે. હવે આ જુઓ શું છે? ચાલુ દેવાદારોમાં વધારો. બેટા દેવાદાર એટલે શું કહેવાય?
ચાલુ મિલકત અને મિલકતમાં વધારો છે એટલે અલ્ટિમેટલી આપણે શું કરીશું આને તો કે બાદ. લેણી ઊંડીમાં ઘટાડો, લેણી ઊંડી એટલે શું? ચાલુ મિલકત અને એમાં ઘટાડો છે તો એને આપણે ઉમેરવું પડે તો આને ઉમેરીશું, ઉમેરો. સ્ટોકમાં ઘટાડો, ચાલુ મિલકત છે અને ઘટે છે તો એને આપણે ઉમેરવાનું તો સ્ટોકમાં ઘટાડો એ પણ ઉમેરવાનું. અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ ચાલુ મિલકત કહેવાય અને એમાં તમને વધારો આપ્યો છે, ધ્યાન રાખજો એમાં વધારો છે એટલે ચાલુ મિલકત વધે. તો બેટા ચાલુ મિલકત વધે ને એ માઇનસ થાય તો આને આપણે અલ્ટિમેટલી બાદ કરીશું. ખર્ચ ચૂકવવાના બાકી, નહીં ચૂકવેલ ખર્ચ દેવું કહેવાય, ચાલુ દેવું અને દેવામાં વધારો થયો. બેટા દેવું વધે, ચાલુ દેવું વધે તો એ પ્લસ કરીશું તો આને આપણે ઉમેરીશું, ઉમેરો. લેણદારોમાં ઘટાડો, લેણદાર પણ ચાલુ દેવા છે અને એમાં ઘટાડો થયો છે તો એ પણ માઇનસ થશે તો આને બાદ કરીશું. તો આખા સ્ટેટમેન્ટમાં આ નફો છે એનાથી શરૂઆત થાય. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો અને ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફાર તો એની અંદર પ્લસ અને માઇનસ. શું પ્લસ કરવાનું? ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતોમાં ઘટાડો. ત્યારબાદ માઇનસ. શું માઇનસ કરવાનું? તો કે ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. આનાથી રિવર્સ થઈ જાય. તમે ચાર શબ્દ ચાલુ દેવા કાં તો વધારો હોય કાં તો ઘટાડો હોય, ચાલુ મિલકત કાં તો વધારો હોય કાં તો ઘટાડો હોય. એક જ શબ્દ યાદ કરી લો, ચાલુ દેવામાં વધારો. બસ એક જ શબ્દ વિદ્યાર્થી મિત્રો યાદ કરી લો, ચાલુ દેવામાં વધારો એ આપણે પ્લસ કરીએ છીએ તો ચાલુ દેવા વધે એ પ્લસ, ચાલુ મિલકત ઘટે એ પણ પ્લસ, ચાલુ દેવા વધે એ પ્લસ તો ચાલુ દેવા ઘટે માઇનસ, ચાલુ દેવા ઘટે એ માઇનસ તો ચાલુ મિલકત વધે એ પણ માઇનસ. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું, આટલી સાઇન તમે ધ્યાનમાં રાખો. ધેટ્સ ઇટ. સો લેટ્સ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,95,000 આપ્યો છે. મેં ખાના દોરી રાખ્યા ભાઈ, તમારે બી દોરી રાખવાના. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો, કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,95,000. હવે ખાસ ધ્યાન રાખજો આની અંદર ઉમેરો. શું ઉમેરવાનું? બે વસ્તુ. એક, ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતોમાં ઘટાડો. ધેટ્સ ઇટ. આટલું યાદ રાખજો. આ બંને એક જ કહેવાય. ચાલુ દેવા વધે કે અથવા ચાલુ મિલકત ઘટે બંને એક જ સમાન છે, એક જ સરખી અસર છે. તો જે ચાલુ દેવા વધતા હશે એ આપણે લખીશું. તો ચાલુ દેવામાં વધારો, જરા જુઓ આ રહ્યા ભાઈ ચાલુ દેવા, ખર્ચ ચૂકવવાના બાકી ને એમાં વધારો છે તો એ ઉમેરવાના. 15,000 નહીં ચૂકવેલ ખર્ચ, નહીં ચૂકવેલ ખર્ચ 15,000 રૂપિયા. ચલો બીજું કયું ચાલુ દેવું આપ્યું છે? લેણદારો, પણ એને માઇનસ કરવાના છે. કેમ? એમાં ઘટાડો થાય છે. ઓકે. હવે મિલકતો જે ઘટતી હોય એ પણ જોવાનું. જે મિલકત ઘટતી હોય, ચાલુ મિલકત ઘટતી હોય એને આપણે ઉમેરીશું. તો અહીં તો દેવામાં તો વધારો આપ્યો છે તો એ માઇનસ કરવાનું. લેણી હુંડીમાં ઘટાડો તો એ આપણે ઉમેરીશું. લેણી હુંડી 40,000 રૂપિયા, લેણી હુંડી 40,000 રૂપિયા. સ્ટોકમાં ઘટાડો 30,000, ઓફકોર્સ ઉમેરીશું. સ્ટોક 30,000. અગાઉથી ચૂકવેલ ખર્ચ એમાં વધારો થયો છે તો એ માઇનસ થશે. તો હવે પતી ગયું બધું. લેણદારો આ બધું આવી ગયું. તો ગર્લ્સ એન્ડ બોયઝ જે પ્લસ કરવા વાળી આઈટમ હતી એ બધી આવી ગઈ. ટોટલ મારો આનું તો આ 5 ને 3 8 85,000 રૂપિયા એ આપણે ઉમેરવાના. હવે આગળ માઇનસ. હવે આગળ લખીશું બાદ. શું બાદ થાય? આંધી વિરુદ્ધ.
ચાલુ દેવામાં અહીં વધારો હતો તો અહીંયા ઘટાડો અથવા ચાલુ મિલકતોમાં વધારો. તો વિદ્યાર્થી મિત્રો આટલું જ ધ્યાનમાં રાખવાનું. હવે કઈ ચાલુ મિલકત વધે છે તો જુઓ જરા. દેવાદારો વધ્યા છે 75,000 તો એ આવશે દેવાદારો 75,000 રૂપિયા. ત્યારબાદ લેણી ઊંડી પતી ગયું, સ્ટોક પતી ગયું, અગાઉથી ચૂકવેલ ખર્ચ એમાં વધારો છે તો એ આપણે બાદ કરવાના. અગાઉથી ચૂકવેલ ખર્ચ 25,000 રૂપિયા, અગાઉથી ચૂકવેલ ખર્ચ 25,000 રૂપિયા. ખર્ચા ચૂકવવાના બાકી એમાં વધારો થયો છે, દેવું વધ્યું છે તો જે દેવું વધ્યું એ આપણે પ્લસ કર્યું હતું. જ્યારે લેણદાર ચાલુ દેવું એ ઘટ્યું છે 20,000 તો લેણદાર 20,000 કેટલું સિમ્પલ પત્રક. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ખાસ તમારે આ ધ્યાન રાખવું. ટોટલ મારો હવે આ 75 ને 25 અને 1,20,000 1,20,000 રૂપિયા. આન્સર સરવાળા બાદ બાકી કરવાનું તો 495 વત્તા 85. જરા કેલ્સીમાં ટોટલ મારજો. 4,95,000 વત્તા 85,000 માઇનસ 1,20,000 તો 4,60,000 રૂપિયા આન્સર આવશે. 4,60,000 એ તમારો ફાઇનલ આન્સર કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આન્સર આપણે અહીંયા લખી દઈએ. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહ બરાબર 4,60,000 રૂપિયા. ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. ગર્લ્સ એન્ડ બોયઝ, આ પ્રકારના એક્ઝામ્પલ માટે ફરી એકવાર હું વાત કરું. તમને એક્ઝામ્પલની અંદર કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો આપેલો હોય છે તો ધ્યાન રાખવાનું ભાઈ, કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો આમાં ઉમેરવાનું. ધ્યાન રાખજો શું ઉમેરવાનું તો 4 પોસિબિલિટી હોય છે. ચાલુ દેવા એમાં વધારો અથવા ઘટાડો, ચાલુ મિલકત એમાં વધારો અથવા ઘટાડો. 4 માંથી કોઈ એક વસ્તુ યાદ રાખો. શું? ચાલુ દેવામાં વધારો. ભાઈ ચાલુ દેવામાં વધારો. જેટલા ચાલુ દેવા વધે એ આપણે પ્લસ કરવાના છે. ચાલુ દેવામાં વધારો. એંધી ઊંધું ચાલુ મિલકતો એમાં ઘટાડો એ પણ ઉમેરીશું. જ્યારે માઇનસ કરવાનું આનાથી વિરુદ્ધ ચાલુ દેવા એમાં ઘટાડો અને આંધી ઊંધું ચાલુ મિલકત એમાં વધારો. ધેટ્સ ઇટ. આટલું પ્લસ માઇનસ કર્યા પછી જે આન્સર આવે એ આન્સરને આપણે આન્સર કહીશું કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર તમારી સમક્ષ છે. વ્યવસ્થિતપણે તમે નોટ ડાઉન કરી લો, લખી લેજો. હેલો ગર્લ્સ એન્ડ બોયઝ, રોકડ પ્રવાહનું પત્રક એની અંદર માર્ચ 2022માં પૂછાયેલો એક્ઝામ્પલ. લેટ્સ સ્ટાર્ટ. શ્વેતા કંપની લિમિટેડના નીચે આપેલા વ્યવહારોના આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહની ગણતરી કરો. તો કામગીરીની પ્રવૃત્તિમાંથી આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. કઈ કઈ વસ્તુ પ્લસ માઇનસ થાય જુઓ. તો આપણા એક્ઝામ્પલમાં આવકવેરા પહેલાનો નફો આપ્યો છે
ત્યાંથી દાખલાની શરૂઆત થાય. માંડી વાળેલ પાઘડી, આવકવેરા પહેલાનો નફો, એની અંદર પ્લસ એવા તમામ ખર્ચા, એવા તમામ નુકસાન કે જે ખર્ચ અથવા નુકસાન થયું હોય પણ એને કારણે ધંધામાંથી રોકડ ના ગઈ હોય, મતલબ બિન રોકડ નુકસાન જે પણ થયા હોય એ પ્લસ કરીશું અને બાકીના જો ફાયદા હોય તો એ માઇનસ કરીશું. પાઘડી માંડી વાળી તો એ પ્લસ થશે, પેટન્ટ માંડી વાળ્યા તો એ પ્લસ થાય, ઘસારો માંડી વાળ્યો તો પ્લસ થાય, સામાન્ય અનામત પ્લસ થાય, વ્યાજ મળ્યું માઇનસ, ડિવિડન્ડ મળ્યું માઇનસ. કેમ? કારણ કે આ કામગીરીની પ્રવૃત્તિ નથી, આ કઈ પ્રવૃત્તિ છે? રોકાણની. તો એ રોકાણની પ્રવૃત્તિમાં આવે, પણ અહીંયા આપણે વાત કરી દઈશું. વ્યાજ ચૂકવ્યા તો એ ખર્ચો છે પ્લસ, વ્યાજ ચૂકવ્યા પણ વ્યાજ ચૂકવણી કરો છો એનાથી ઓફકોર્સ રોકડ તો જાય છે પણ એ કામગીરીની પ્રવૃત્તિમાં લેવાય નહીં, એટલા માટે આપણે એને નફામાં પ્લસ કરીશું. ડિવિડન્ડ ના ચૂકવ્યા પ્લસ, રોકાણો વેચવાથી ફાયદો થયો, નફો થયો તો એ નફો માઇનસ, અને ફર્નિચર વેચાણથી નુકસાન પ્લસ. તો આ બધી વસ્તુઓ પ્લસ માઇનસ કરવાની. યાદ રાખજો, નોન કેશ આઇટમ, આઇટમ ડેબિટેડ ટુ P&L એટલે એવી આઇટમ જે નફા નુકસાનમાં ઉધાર થઈ છે બટ ડુ નોટ રિઝલ્ટ ઇનટુ કેશ આઉટફ્લો, પણ જેને કારણે ધંધામાંથી રોકડ જતા નથી. નોન કેશ આઇટમ એ પ્લસ થાય અને નોન કેશ ઇન્કમ એ આપણે માઇનસ કરવું પડે, નોન કેશ ગેઇન એ માઇનસ કરવું પડે. તો એ ધ્યાન રાખવાનું અને આ રીતે આપણે પ્લસ માઇનસ કરીને સ્ટેટમેન્ટ પ્રિપેર કરીએ. તમે સ્ટેટમેન્ટ દોરી દો, મેં તો દોરેલું છે આ રીતનું સ્ટેટમેન્ટ. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનું પત્રક, વિગત રકમ. ધેટ્સ ઇટ. દાખલાની શરૂઆત આપણે નફાથી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, નફો કેટલો છે? જો આવકવેરા પહેલાનો નફો 1,32,000 રૂપિયા. આવકવેરા પહેલાનો નફો 1,32,000 રૂપિયા. એમાં ઉમેરો નોન કેશ ચાર્જીસ એટલે બિન રોકડ ખર્ચા, નુકસાન, જોગવાઈ અને ફાળવણી. તો જે પણ બિન રોકડ, નુકસાન, જોગવાઈ, ફાળવણી એ બધું પ્લસ કરીશું. માંડી વાળેલ પાઘડી, તો પાઘડી માંડી વાળવાની હોય છે અને પાકા સરાથી માઇનસ કરવામાં આવે નફા નુકસાન ઉધાર, પણ જ્યારે પાઘડી માંડી વાળો છો તો ધંધામાંથી રોકડા જતા નથી, તો એ બિન રોકડ છે તો એ પ્લસ થશે 28,000 રૂપિયા. તો લખતા જઈએ, માંડી વાળેલ પાઘડી 28,000 રૂપિયા. ત્યારબાદ માંડી વાળેલ પેટન્ટ 17,000 રૂપિયા. માંડી વાળેલ પેટન્ટ 17,000 રૂપિયા. માંડી વાળેલ ઘસારો 29,000 રૂપિયા. માંડી વાળેલ ઘસારો 29,000 રૂપિયા. સામાન્ય અનામત ખાતે ફેરબદલ, આ નફાની ફાળવણી કહેવાય. નફાની ફાળવણી એ પણ આની અંદર પ્લસ થાય, ધ્યાન રાખવાનું. કેટલા રૂપિયા છે સામાન્ય અનામત? 23,000. સામાન્ય અનામત ખાતે ફેરબદલ 23,000. વ્યાજ 11,000 રૂપિયા. વ્યાજની ચુકવણી 11,000 રૂપિયા. ડિવિડન્ડની ચુકવણી 25,000 રૂપિયા. ફર્નિચર વેચાણથી નુકસાન 18,000 રૂપિયા. ફર્નિચર વેચાણથી નુકસાન 18,000 રૂપિયા.
ધેટ્સ ઇટ. તો આ બધું પ્લસ માઇનસ થાય એ ધ્યાન રાખવાનું. આપણે આને ઉમેરવાના છે. ટોટલમાં જોવાનું કેટલું ટોટલ થાય છે જુઓ. વિદ્યાર્થી મિત્રો ટોટલમાં હેલ્પ કરજો બેટા. કેટલો સરવાળો આવ્યો? 1,51,000 રૂપિયા. એને આપણે આઉટર કોલમમાં લઈ જઈએ 1,51,000. અને આવકવેરા પહેલાના નફામાં ઉમેરીશું અને ત્યારબાદ બાદ કરવાનું. તો માઇનસ કરીશું. વ્યાજ મળ્યું 12,000 રૂપિયા. મળેલ વ્યાજ 12,000 રૂપિયા. મળેલ ડિવિડન્ડ 9,000 રૂપિયા. અને રોકાણોના વેચાણથી નફો 13,000 રૂપિયા. હવે આ ત્રણે ત્રણ વસ્તુનું ટોટલ કરજો ગર્લ્સ બોયઝ. બેટા કેટલું ટોટલ આવે છે? 34,000. તો આ 34,000 રૂપિયા આપણે નફામાંથી બાદ કરવાના છે, માઇનસ કરવાના છે. તો હવે આઉટર કોલમની રકમ જુઓ. આવકવેરા પહેલાનો નફો સરવાળો કરજો. આવકવેરા પહેલાનો નફો 1,32 વત્તા બિન રોકડ ખર્ચ નુકસાન જોગવાઈ અને ફાળવણી 1,51. તો 1,32 વત્તા 1,51 માઇનસ 34. તો કેટલા વધ્યા? 2,49,000 રૂપિયા. 2,49,000. તો આ આપણો આન્સર છે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ધેટ્સ ઇટ. તો આટલો આન્સર આવે. માર્ચ 19 માં પૂછાયેલો એક્ઝામ્પલ હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. બેટા આ એક્ઝામ્પલની અંદર પણ પરાગ કંપનીની નીચે આપેલ વિગતો પરથી કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. બહુ સિમ્પલ. તમે એક વસ્તુ કામ કરજો બેટા, કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર આ ડિટેલમાં છે. તો આખું રોકડ પ્રવાહનું પત્રક તમે ડિટેલમાં સમજી લો. અત્યારે આપણે રેપિડ રિવિઝનમાં એવું પોસિબલ ના હોય કે આખું પત્રક તમને સમજાવું. પણ દાખલાની શરૂઆત નફાથી થાય. એમાં પ્લસ જે પણ કાંઈ બિન રોકડ ખર્ચ નુકસાન હોય અથવા ફાળવણી કરી અથવા જોગવાઈઓ એ પ્લસ થાય. અને કામગીરીની પ્રવૃત્તિ સિવાય જે પણ કાંઈ આવક મળી હોય એ આવક આપણે માઇનસ કરી દઈશું. ધેટ્સ ઇટ. અને પછી જે આવે એની અંદર પ્લસ અને માઇનસ જે પણ આન્સર આવશે એને કહીશું કે ભાઈ જે પણ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ અને ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફાર આવે અને એ ફેરફારમાંથી આવકવેરો જે ચૂકવ્યો હોય જોગવાઈ નહીં, આવકવેરાની ચૂકવણી એ માઇનસ કરી દેવાનું. એટલે તમને આન્સર મળી જાય કે ભાઈ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આખું સ્ટેટમેન્ટ અત્યારે તો હું સ્પીડીલી બોલી ગયો છું, પણ આખું સ્ટેટમેન્ટ તમારે વેરીફાઈ કરવું હોય તો એક એક્સ્ટ્રા લેક્ચર એ મેં આપેલો જ છે. આખું પત્રક સમજાયેલું છે, એ તમારે સમજી લેવું જોઈએ. ઓકે, તો લેટ સ્ટાર્ટ હિયર. આપણે એક્ઝામ્પલની શરૂઆત શેનાથી કરીશું? તો કે ઓફકોર્સ નફાથી. એની અંદર બિન ચાલુ રોકડ જોગવાઈ ફાળવણી એ બધું પ્લસ કરીશું. તો કરવેરાની જોગવાઈ તો કે પ્લસ થઈ જાય. સૂચિત ડિવિડન્ડ પ્લસ થઈ જાય. માંડી વાળેલ પાઘડી પ્લસ થઈ જાય. માંડી વાળેલ ઘસારો પ્લસ થઈ જાય. મિલકત વેચાણથી ખોટ પ્લસ થઈ જાય. મળેલ ભાડું જે ભાડું મળ્યું છે તો એ ઓફકોર્સ એ આપણે ધ્યાનમાં લેવાનું નથી, એને માઇનસ કરી દઈશું. મળેલ ડિવિડન્ડ માઇનસ. ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો આ કાર્યશીલ મૂડી તરીકે લઈશું. કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં લઈશું તો એ એના પછીનો પોઈન્ટ છે. ઓકે, પણ પત્રકમાં તો આવશે. તો હવે તમે પત્રક દોરી દો. વિદ્યાર્થી મિત્રો પત્રક તમારું દોરાઈ ગયું હશે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. દાખલાની શરૂઆત આપણે નફાથી કરવાની. ચાલુ વર્ષનો નફો
3,20,000 રૂપિયા આપેલો છે. તો આપણે અહીંયા લખીશું ચાલુ વર્ષનો નફો 3,20,000 રૂપિયા. એના પછી કરવેરાની જોગવાઈ, આ બિન ચાલુ જે પણ બિન રોકડ ખર્ચા છે, જોગવાઈ છે, ફાળવણીઓ છે, એના કેટેગરીમાં આવે એ બધું આપણે પ્લસ કરવાનું છે. તો ટાઇટલ આપી દઈએ બિન રોકડ નુકસાન, જોગવાઈ અને ફાળવણીઓ. એની અંદર પહેલું કરવેરાની જોગવાઈ, માત્ર જોગવાઈ કરી છે પણ વેરો ચૂકવ્યો નથી, એટલે ધંધામાંથી રોકડા જતા નથી. કેટલા રૂપિયા છે? તો કે 30,000, 30,000 ઇનર કોલમમાં લખીશું પહેલા. ત્યારબાદ સૂચિત ડિવિડન્ડ, એટલે કે ડિવિડન્ડ એ માત્ર સૂચિત છે, પ્રપોઝ ડિવિડન્ડ છે, ડિવિડન્ડ પેડ નથી કર્યું. એનો મતલબ એ ધંધામાંથી રોકડ જવાના નથી. 60,000 રૂપિયા, 60,000 રૂપિયા. ત્યારબાદ માંડી વાળેલ પાઘડી 35 અને માંડી વાળેલ ઘસારો 47. માંડી વાળેલ પાઘડી 35,000 રૂપિયા અને માંડી વાળેલ ઘસારો 47,000 રૂપિયા. મિલકત વેચાણથી ખોટ, ભાઈ મિલકત વેચાણથી ખોટ થઈ, ઓકે, તો એ નુકસાન પણ ઉમેરવાનું નફામાં. મિલકત વેચાણથી નુકસાન, ખોટ 43,000. તો આટલી વસ્તુ પ્લસ થશે. વિદ્યાર્થી મિત્રો તમે મને ખાલી સરવાળામાં હેલ્પ કરો. 30 + 60 + 35 + 47 + 43,000, 2,15,000 રૂપિયા. તો આ બધા બિન રોકડ ખર્ચ, નુકસાન, જોગવાઈ અને ફાળવણી આપણે પ્લસ કરીશું. ત્યારબાદ માઇનસ. તો એક્ઝામ્પલમાં જુઓ શું બાદ થશે. મળેલ ભાડું 45 અને મળેલ ડિવિડન્ડ 65. મળેલ ભાડું 45,000 અને મળેલ ડિવિડન્ડ 65,000. આ બંનેનો સરવાળો 1,10,000 રૂપિયા આપણે માઇનસ કરવાના છે. તો આઉટર કોલમમાં હું જ્યારે લખીશ તો એને માઇનસમાં દર્શાવીશ. એટલે 3,20 + 2 15 -1 10. હવે આનો સરવાળો બાદબાકી કરીને જે આન્સર આવતો એ મને કહેજો. 3,20,000 + 2,15,000 -1,10,000. કામગીરી ની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. ધ્યાન રાખજો ભાઈ, આ કાર્યશીલ મૂડીમાં ફેરફાર થાય એ પહેલાનો રોકડ પ્રવાહ છે.
હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર આવે. આપણે પહેલો એક્ઝામ્પલ આવો જ ગણેલો છે. કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં શું કરવાનું? જે ચાલુ દેવા હોય અને દેવામાં વધારો થાય એ પ્લસ, અને મિલકતમાં ધ્યાન રાખજો, મિલકતમાં ઘટાડો થાય એ પણ પ્લસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચાલુ દેવામાં વધારો આની અંદર ઉમેરીશું. ઉમેરો ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતમાં ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો હવે એવી આઈટમ શોધી નાખીએ છે દેવું વધતું હોય તો આ તો ચાલુ મિલકતમાં વધારો છે ભાઈ. તો હવે ચાલુ મિલકતમાં વધારો આપ્યો છે તો એને તો આપણે બાદ કરવું પડશે, અને ચાલુ દેવામાં ઘટાડો આપ્યો છે તો એ પણ બાદ થશે. તો આપણે ટાઇટલ જે લખ્યું છે ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતમાં ઘટાડો નથી, ડેશ આગળ માઇનસ બાદ કરીશું ચાલુ દેવામાં ઘટાડો. તો આપણા એક્ઝામ્પલમાં આપેલું છે ચાલુ દેવામાં ઘટાડો. ચાલુ દેવામાં ઘટાડો 90,000 રૂપિયા, 90,000 રૂપિયા. અને ચાલુ મિલકતમાં વધારો, તો ચાલુ મિલકતમાં વધારો આપ્યો છે 1 લાખ રૂપિયા. આ બંને વસ્તુ પ્લસ થાય એનો મતલબ 1,90,000 રૂપિયા. આ બંનેનો સરવાળો એ આપણે અલ્ટિમેટલી કરવાનો છે માઇનસ, એટલે આઉટર કોલમમાં માઇનસમાં લખીશું 1,90,000 રૂપિયા એ માઇનસ કરાશે. તો ફાઇનલ આન્સર શું હોય એ ધ્યાન રાખજો. તો હવે જો ફરી સરવાળો કેમનો થાય વિદ્યાર્થી મિત્રો? 4,25,000 માઇનસ 1,90,000, 2,35,000 આ આપણો ફાઇનલ આન્સર છે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. મારા અક્ષર તો પહેલેથી જ ગંદા છે, તમારે ધ્યાનમાં રાખવાનું, તમારે સારા અક્ષરથી લખવાનું. ઓકે, તો આ રીતે આન્સર લવાય. વિદ્યાર્થી મિત્રો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એના 3-4 એક્ઝામ્પલ મેં કરાયા છે, બધા બોર્ડમાં પૂછાયેલા એક્ઝામ્પલ હવે પણ આપણે ગણવા જઈ રહ્યા છે. ઓગસ્ટ 2020માં પૂછાયેલા એક્ઝામ્પલ, કોરોના પીરિયડ હતો, ખાસ ધ્યાન રાખવાના. 3-4 એક્ઝામ્પલ કરી નાખો ને વાર્તા પૂરી. અને હા, ડિટેલમાં સ્ટડી કરવું હોય ને તો એપ્લિકેશન ડાઉનલોડ કરો, આખો રોકડ પ્રવાહનું પત્રક તમે સમજી લેજો. ઓકે, તો ગર્લ્સ એન્ડ બોયઝ નેક્સ્ટ એક્ઝામ્પલ. અમી કંપનીની નીચે આપેલ વિગતો પરથી કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આપણે કામગીરીની પ્રવૃત્તિ જોવાની છે. દાખલાની શરૂઆત નફાથી થાય. અહીંયા નફા નુકસાન ખાતું આપેલું છે, પણ રકમની રિપ્રેઝન્ટેશન, રકમ જે રીતે દર્શાવી છે એ પાછળના આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા એના કરતા ડિફરન્સ થઈ ગયો. અહીંયા તારીખ આપી છે 31/3/17 અને અહીંયા આપી છે 31/3/2016. એનો મતલબ આ ઓપનિંગ બેલેન્સ છે, શરૂઆતની બાકી. આ શરૂઆતની બાકી છે અને આ વર્ષના અંતની બાકી છે. ધ્યાન રાખજો. તો શરૂઆતમાં 64,000 હતું, અંતમાં 89,000. તો 89 માંથી 64 બાદ કરવાના, જે ડિફરન્સ આવે એટલો નફો થયો કહેવાય. તો માઇનસ કરી દો. 89 માઇનસ 64 કેટલા આવે બેટા? 89,000 માઇનસ 64. તો ચાલુ વર્ષનો નફો 25,000 રૂપિયા કહેવાય. અને એ રીતે બધા ડિફરન્સ પર આપણે જોતા જઈશું. એનીવે તમે પહેલું એક કામ કરો, રોકડ પ્રવાહના પત્રકનું જે પત્રક દોરવાનું હોય એ પત્રક દોરી દો. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, વિગત, રકમ ખાના દોરાઈ ગયા હશે. ઓકે, તો આપણે દાખલાની શરૂઆત કઈ રીતે થાય ધ્યાન રાખજો. નફા નુકસાન ખાતું એની અંતની બાકી છે 89,000 અને શરૂઆતની બાકી છે 64. તો
તો આપણે એને લખીએ નફા નુકસાન ખાતાની અંતની બાકી, નફા નુકસાન ખાતાની અંતની બાકી 89,000 રૂપિયા માઇનસ એમાંથી બાદ કરો નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી, તો શરૂઆતની બાકી એ આપણે માઇનસ કરીશું 64,000 રૂપિયા. તો આ 89 માંથી 64 બાદ કરો, આન્સર આવશે 25,000 રૂપિયા. આ 25,000 રૂપિયા એને કહીશું ચાલુ વર્ષનો નફો. ધ્યાન રાખજો, આ રીતે ચાલુ વર્ષનો નફો શોધાય. અંતની બાકીમાંથી શરૂઆતની બાકી માઇનસ કરવાની. હવે આની અંદર પ્લસ બિન રોકડ નુકસાન, ફાળવણી, જોગવાઈઓ એ બધું પ્લસ થાય. તો ટાઇટલ લખજો પ્લસ ઉમેરો બિન રોકડ નુકસાન, ફાળવણી અને જોગવાઈઓ. તો જોતા જઈએ વન આફ્ટર વન. ગર્લ્સ એન્ડ બોયઝ, સામાન્ય અનામત વર્ષની શરૂઆતમાં હતું 18,000. ચલો ક્યારથી લઈને બેસો વિદ્યાર્થી મિત્રો. શરૂઆતમાં હતું 18 થી 34 થઈ ગયું. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? તફાવતની રકમ કહો. 18 થી 34 થઈ ગયા. તો તમે ચાલુ વર્ષમાં ફેરબદલ કેટલા કર્યા? કેટલા? 16,000 રૂપિયા ફેરબદલ કર્યા કહેવાય. તો લખજો સામાન્ય અનામત ખાતે લઈ ગયા 16,000. સામાન્ય અનામત ખાતે ફેરબદલ 16,000 રૂપિયા. ત્યારબાદ આગળ વધો. કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈમાં ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતે આપેલ છે એના પર ડિપેન્ડ કરે. તો કરવેરાની જોગવાઈ વર્ષની શરૂઆતમાં હતી 23 અને વર્ષના અંતમાં છે 22. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું, જો હવાલામાં કશું ના કીધું હોય, ધ્યાન રાખજો, હવાલામાં કશું ના કીધું હોય, કરવેરો કેટલો ચૂકવ્યો અથવા કેટલી જોગવાઈ, તો પછી અહીંયા આપણે ધારી લેવાનું. શું ધારી લેવાનું? વર્ષની શરૂઆતમાં જે જોગવાઈ હતી કરવેરાની 23, આ શરૂઆતમાં હતી એટલે ગયા વર્ષે જોગવાઈ કરી હતી. તો આપણે કરવેરાની ગયા વર્ષે જે જોગવાઈ કરી હોય એ ચાલુ વર્ષમાં ચૂકવણી થાય. તો આ ચૂકવણી થઈ છે. આ 23,000 ને આપણે છેલ્લા બાદ કરીશું અને વર્ષના અંતની જોગવાઈ, આ ચાલુ વર્ષની જોગવાઈ છે 22,000. તો એને આપણે લખીશું 22,000 રૂપિયા. કરવેરાની જોગવાઈ 22,000. બધામાં તફાવત ના આવે એ ધ્યાન રાખવાનું. કરવેરા અને ડિવિડન્ડમાં ખાસ, કરવેરા અને ડિવિડન્ડમાં ખાસ ધ્યાન રાખવું. જો હવાલામાં કશું નથી કીધું, ડિવિડન્ડ હોય કે કરવેરા માટે બંને માટે એક સરખું જ. જો કશું નથી કીધું હવાલામાં તો શરૂઆતની જે બાકી છે, શરૂઆતની બાકી યાદ રાખજો, એ ગયા વર્ષે બાકી રાખી હતી તો એની ચૂકવણી થઈ ગઈ કહેવાય. ઓકે. જ્યારે ચાલુ વર્ષની બાકી હોય, અંતની બાકી હોય, તો એ ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ અથવા ચાલુ વર્ષની જોગવાઈ કહેવાશે. એટલે આપણે અંતની બાકી કરવેરાની જોગવાઈ 22,000 રૂપિયા લખી. હવે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ, ઘસારો. તો ઘસારો 16 અને 28. વોટ ઇઝ ધ ડિફરન્સ? 28 માંથી 16 બાદ કરી દો તો 12,000 રૂપિયા. આ 12,000 રૂપિયા ચાલુ વર્ષનો ઘસારો કહેવાશે. ઘસારો 12,000 રૂપિયા. ત્યારબાદ પગડી. વર્ષની શરૂઆતમાં પગડી હતી 19,000 અને વર્ષના અંતે છે 15,000. તો 19 માંથી 15 થઈ ગયા. એનો મતલબ આપણે પગડી 4,000 રૂપિયા માંડી વાળી. તો માંડી વાળેલ પગડી, માંડી વાળેલ પગડી 4,000 રૂપિયા. ત્યારબાદ દેવાદાર, લેણદાર, લેણી ઊંડી અને દેવી ઊંડી. આ તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર કહેવાય. એટલે હવે એને જોવાનું નથી. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલા ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એના બધા મુદ્દા પતી ગયા. તો હવે આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો.
પહેલા આ ઇનર કોલમ વાળાનું ટોટલ મારી દો. કેટલું? 16,000 વત્તા 22,000. વિદ્યાર્થીઓ ટોટલ કરજો ભાઈ. 16 વત્તા 22 વત્તા 12 વત્તા 4 54,000 રૂપિયા. એને આપણે આઉટર કોલમમાં લઈ જઈએ. હવે જે આન્સર આવે આઉટર કોલમમાં એ પણ તમે મને કહેજો. 25 વત્તા 54, અહીંયા 9 અને અહીંયા 7, 79,000. યસ ઓર નો? તો વિદ્યાર્થી મિત્રો આને કહીશું કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર લેવાનો છે. એની અંદર ખાસ ધ્યાન રાખવાનું એક જ વસ્તુ, 4 જ હોય બેટા કાર્યશીલ મૂડીમાં. ચાલુ દેવા, ચાલુ મિલકત. ચાલુ દેવામાં વધારો, ચાલુ દેવામાં ઘટાડો, ચાલુ મિલકતમાં વધારો, ચાલુ મિલકતમાં ઘટાડો. ધેટ્સ ઇટ. 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની. એમાંથી એક યાદ રાખો, ચાલુ દેવામાં વધારો. એ આપણે પ્લસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં ઉમેરીશું ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતમાં ઘટાડો. આ બે વસ્તુઓ છે આપણે અહીંયા લખીશું અને એને ઉમેરીશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કઈ ચાલુ મિલકતો છે અને ચાલુ દેવા. પહેલા દેવા જોઈ લઈએ. લેણદારો. તો લેણદારો પહેલા કેટલા હતા? 22 અને 45 થયા એટલે વધ્યા. તો કેટલા વધ્યા એ જુઓ, 22 અને 45 નો તફાવત કેટલા? 23,000. તો એ 23,000 રૂપિયા લખીશું. લેણદારો 23,000. બીજી કોઈ ચાલુ દેવાની વસ્તુ જોઈ લઈએ. દેવી ઊંડી પણ ચાલુ છે પણ એમાં 15 માંથી 9 ઘટ્યા છે તો આપણે બી એને માઇનસ કરવાના છે. વાર છે હજુ. આગળ ચાલુ મિલકત જુઓ જેમાં ઘટાડો થયો હોય તો દેવાદાર એ મિલકત છે. 18 ના 38 થયા, વધ્યા છે ભાઈ. લેણી ઊંડી 12 ના 8 થયા છે તો ઘટ્યા છે તો એ આવશે 4,000 રૂપિયા. 12 માંથી 8 થયા તો લેણી ઊંડી 12 માંથી 8 થયા 4,000 રૂપિયા આવશે. ધેટ્સ ઇટ. હવે આ બે વસ્તુ આવી, આ બંનેનો સરવાળો 23 વત્તા 4 27,000 રૂપિયા એ આપણે ઉમેરીશું અને એમાંથી બાદ કરીશું. બે વસ્તુ બાદ થાય. ચાલુ દેવામાં ઘટાડો અથવા ચાલુ મિલકતમાં વધારો. ધેટ્સ ઇટ. તો કયા ચાલુ દેવામાં ઘટાડો થાય છે એ પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ રહ્યું જો લેણદારો તો 22 ના 45 થયા, વધતા હતા. દેવી ઊંડી 15 ની 9 થઈ, ઘટી ગઈ 6,000 તો એ આવશે દેવી ઊંડી 6,000 રૂપિયા. દેવી ઊંડી 6,000 રૂપિયા. અને ત્યારબાદ દેવાદારો 18 ના 38 થયા, 20,000 રૂપિયા વધ્યા છે તો એ પણ આવશે દેવાદારો 20,000 રૂપિયા. બંનેનું ટોટલ 26,000. આ 26,000 આઉટર કોલમમાં ટોટલ કર્યું પણ કરવાનું છે બાદ. ધ્યાન રાખજો. હવે બધાના સરવાળા બાદ બાકીમાં વિદ્યાર્થી મિત્રો તમે મને હેલ્પ કરો. ફટાફટ સરવાળો કોનો કરવાનો ધ્યાન રાખજો. 79,000 આયા હતા આની પહેલા. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલા ઉદ્ભવતો રોકડ પ્રવાહ 79 પ્લસ 27,000 માઇનસ 26,000 એટલે ઓફકોર્સ 80,000 રૂપિયા આવે. યસ ઓર નો? તો 80,000 રૂપિયા એને આપણે કહીશું કરવેરા. કરવેરાની ચૂકવણી પહેલા કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. થોડીક જગ્યા મને ઓછી પડી એટલે મેં થોડુંક ચિંગુસાઈથી લખ્યું છે, તમે ધ્યાન રાખજો. ઓકે. હવે કરવેરાની ચૂકવણી આવે તો વિદ્યાર્થી મિત્રો કરવેરાની જોગવાઈ
અંતમાં હોય એ જોગવાઈ કહેવાય, પણ આ શરૂઆતમાં હોય, વર્ષની શરૂઆતમાં જોગવાઈ, શરૂઆતમાં કોઈ દિવસ જોગવાઈ નથી હોતી, એ ગયા વર્ષની હોય છે. તો ગયા વર્ષે જે કરવેરાની જોગવાઈ કરી હતી એ ચાલુ વર્ષે કરવેરો ચૂકવાઈ ગયો, તો 23,000 ચૂકવણી કરી, તો એ માઇનસ કરીશું કરવેરાની ચૂકવણી, કરવેરો 23,000 રૂપિયા એ માઇનસ કરીશું, તો આન્સર કેટલો આવે? 80,000 માઇનસ 23,000, 57,000, 57,000 રૂપિયા. આ તમારો ફાઇનલ આન્સર બને. તમે લખજો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ધેટ્સ ઇટ. તમે આખો એક્ઝામ્પલ લખી લેજો. બોર્ડ પરથી કશું લખવાનું બાકી હોય તો ખાસ ધ્યાન રાખજો. અને આ બહુ જ ફાઇન એક્ઝામ્પલ હતો જેમાં બધું જ આવી ગયું. દાખલાની શરૂઆત નફા નુકસાન ખાતાના અંતની બાકીથી કરી, અંતની બાકી માઇનસ શરૂઆતની બાકી, અંતની બાકીમાંથી શરૂઆતની બાકી માઇનસ કરો એટલે ચાલુ વર્ષનો નફો આવી ગયો 25, એમાં પ્લસ બિન રોકડ નુકસાન ભાડાઓની જોગવાઈ પ્લસ. ત્યારબાદ જો કોઈ એવી ઉપજ હોત જે કાર્યશીલ મૂડી એવી કોઈ પણ ઉપજ હોત જે કામગીરીની પ્રવૃત્તિ સિવાયની હોત તો આપણે વાત કરત, જેવું કે મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, એ બધું માઇનસ કરત અને જે આન્સર આવે તેને કહેત કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. પહેલાનો રોકડ પ્રવાહ, ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફાર આવે. કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં એટલું યાદ રાખવાનું, ચાલુ દેવામાં વધારો, ધેટ્સ ઇટ. ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતમાં ઘટાડો, પણ એને કરવાનું શું તો કે ઉમેરવાના. અને એના પછી ચાલુ દેવામાં ઘટાડો અને ચાલુ મિલકતમાં વધારો, પણ એને કરવાનું શું તો કે બાદ કરવાના. ધેટ્સ ઇટ. અને એ બધું બાદ પ્લસ માઇનસ કર્યા પછી કરવેરો જે ચૂકવાયો હોય એ બાદ કરી દો એટલે ફાઇનલ આન્સર. અહીંયા મેં લખ્યો નથી આખું વાક્ય, પણ તમે લખી લેજો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આખું આ પત્રક છે, આનાથી વિશેષ બોર્ડમાં પૂછી જ ના શકે. ખાસ ધ્યાન રાખો. બહુ જ ફાઇન એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આ એક્ઝામ્પલ ઓગસ્ટ 2020માં જ પૂછાયેલો છે. ઉમિયા કંપની લિમિટેડના નીચે આપેલ વિગતો પરથી કામગીરીના નફાને અસર કરતા, કામગીરીનું પત્રક નથી બનાવવાનું, માત્ર કામગીરીના નફાને અસર કરતા વ્યવહારો કયા એ બતાવવાના છે. અને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એટલે જે રોકડ પ્રવાહ શોધવાનો છે ને એ માત્ર રોકાણની પ્રવૃત્તિમાંથી શોધવાનો છે. તો આના માટે આપણે રફ વર્ક એટલે થોડું વર્કિંગ કરવું પડે, થોડું કેલ્ક્યુલેશન કરવું પડે. એમાં અહીંયા જે વિગતો આપી છે, ફર્નિચરની શરૂઆતની બાકી, અંતની બાકી, ફર્નિચરનો ઘસારો, વેચાણ અને એની ચોપડી કિંમત, તો આપણે સ્ટ્રેટ ફોરવર્ડ સીધું ફર્નિચર ખાતું દોરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો એક ફર્નિચર ખાતું દોરી દો ફટાફટ, અને એની જોડે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એનું નાનું પત્રક 5-7 લાઈનનું દોરી દો. ઓકે, ફર્નિચર ખાતું અને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનું પત્રક તમારું દોરાઈ ગયું હશે. બેટા ફર્નિચર એ આપણી મિલકત કહેવાય અને મિલકતની શરૂઆતની બાકી આપી છે. કોઈ પણ મિલકત હોય એની શરૂઆતની બાકી ઉધાર બાકી હોય. 12 લાખના ફર્નિચર હતા તો આપણે જે પણ ફર્નિચર ખાતું બનાવ્યું છે એની ઉધાર બાજુ લખીશું. મારી જોડે લખતા જાઓ. બાકી આગળ લાવ્યા 12 લાખ રૂપિયા. જ્યારે વર્ષના અંતે કેટલા ફર્નિચર હતા એ જુઓ. વર્ષના અંતે ફર્નિચરની આખરની બાકી 18 લાખ. 18 લાખ ફર્નિચરની ઉધાર બાકી જ હોય, પણ જમા બાજુ તફાવત એટલે ઉધાર બાકી. તો અંતની બાકી આપણે લખીશું જમા બાજુ. જમા બાજુ તફાવત, બાકી આગળ લઈ ગયા. આ જમા બાજુ તફાવત છે એટલે બાકી તો ઉધાર જ કહેવાય. તો આ શરૂઆતની બાકી, આ અંતની બાકી. ધ્યાન રાખવાની, મિલકત એની શરૂઆતની બાકી લખવાની છે ઉધાર, એની ઉધાર જ હોય. અંતની એ પણ ઉધાર જ હોય પણ લખાય છે જમા બાજુ. કેમ? કારણ કે આ જમા બાજુ તફાવત છે અને કોઈ પણ ખાતાની જમા બાજુ તફાવત એટલે ઉધાર બાકી. નેક્સ્ટ પોઈન્ટ, ફર્નિચરનો ઘસારો. ઘસારો ધંધાનું નુકસાન છે, ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા. તો આને મિલકત ખાતામાં જમા કરીશું 2 લાખ રૂપિયા. ઘસારા ખાતે 2 લાખ રૂપિયા. ત્યારબાદ આગળ વધો. ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ અને ઘસારો લખાઈ ગયું. ફર્નિચરનું વેચાણ 4 લાખ, એનો મતલબ આપણે 4 લાખમાં ફર્નિચર વેચ્યું. ધ્યાન રાખજો. હા,
પણ જે વેચ્યું છે ને એ વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત એ તો માત્ર 320 જ છે. એટલે 3,20,000 નું ફર્નિચર આપણે 4 લાખમાં વેચ્યું. 320 નું ફર્નિચર 4 માં વેચ્યું. ઓછા લીધા કે વધારે? વધારે. કેટલા વધારે? 80,000. તો કોઈ મિલકત આપણે વધારે ઊંચા ભાવે વેચીએ તો એ ધંધા માટે ફાયદો છે. તો આ વર્કિંગ પણ ધ્યાન રાખજો. 3,20,000 રૂપિયાનું ફર્નિચર. બેટા ફર્નિચર વેચી દીધું, ફર્નિચર જાય તો જમા. કેટલામાં વેચ્યું? તો કે 4 લાખમાં. આ 4 લાખ રૂપિયા એની વેચાણ કિંમત છે. ફર્નિચર વેચીશું એટલે રોકડ અથવા તો ચેક બેંકથી પૈસા આવશે. રૂપિયા આવે તો ઉધાર. 320 નું ફર્નિચર 4 માં વેચ્યું, વધારે લીધા. કેટલા? 80,000. ફર્નિચર વેચાણથી ફાયદો. આમ નોંધમાં ફાયદો જમા થાય. તો આની આમ નોંધ ધ્યાન રાખજો. રોકડ બેંક ખાતે ઉધાર 4 લાખ, તે ફર્નિચર ખાતે જમા 320, તે ફર્નિચર વેચાણથી ફાયદા ખાતે જમા 80,000. આની ખતવણી આવડવી જોઈએ. મોસ્ટ આઈએમપી ખતવણી છે. આની ધ્યાન રાખજો. ભલભલા કોલેજના વિદ્યાર્થીઓ હોય ને, ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં એવા સ્ટુડન્ટ પણ ભૂલ કરે છે બેટા. પણ તમારે કરવાનું નહીં, આપણે 12માંથી જ ઇન્ટેલિજન્ટ બની જવાનું. ધ્યાન રાખજો આની ખતવણી કઈ રીતે થાય. ફર્નિચર ખાતે જમા છે 3,20,000. ધેટ્સ ઇટ. તો હવે આપણે ફર્નિચર ખાતાની જમા બાજુ લખીશું રોકડ બેંક ખાતે 3,20,000. હે ને? ના. ફર્નિચર વેચ્યું છે કેટલામાં? તો કે 4 લાખમાં. તો આપણે 4 લાખ જ લખીશું. સર ફર્નિચર ખાતે જમા તો 320 છે, તો 4 કેમ ના લખ્યા? કારણ કે ફર્નિચર 4 માં વેચ્યું છે અને એના દ્વારા થયેલ નફો એ ઓફકોર્સ આપણે ઉધાર બાજુ દર્શાવીશું. 80,000 રૂપિયા ફર્નિચર વેચાણથી ફાયદા ખાતે, અથવા તમે લખી શકો નફા નુકસાન ખાતે. ધેટ્સ ઇટ. તો આ ફર્નિચર વેચાણથી ફાયદો. તો 4 લાખ જમા કર્યા, 80,000 ઉધાર કર્યા. બંનેનો ડિફરન્સ એ 3,20,000 રૂપિયા થયા. તો આ ફાયદાની ખતવણી ખાસ ધ્યાન રાખવી. હંમેશા આ એક વાક્ય બોલું છું, એ હંમેશા કોપી પેસ્ટ ફોર એવર. હંમેશા માટે તમે સીએ કરો કે સીએસ કરો, બીકોમ કરો કે ગમે તે કરો, બરાબર છે. પણ જ્યાં સુધી કોમર્સ ફિલ્ડમાં રહ્યા ત્યાં સુધી આ સેન્ટેન્સ ધ્યાનમાં રાખજો. નુકસાન થાય ઉધાર, પણ એની ખતવણી જમા બાજુ થાય. ફાયદો થાય જમા, પણ એની ખતવણી ઉધાર બાજુ થાય. આ ધ્યાન રાખજો ખાસ. એનીવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. આ ફર્નિચર પતી ગયું, બધું જ પતી ગયું. હવે ટોટલ મારીશું કઈ બાજુ સરવાળો વધારે છે. તમે મને હેલ્પ કરજો જોવામાં. ભાઈ ઉધાર કે જમા, કઈ બાજુ સરવાળો વધારે છે? તો ઉધાર બાજુ તો 12,80,000 ને જમા બાજુ બહુ બધા છે. તો જમા બાજુ સરવાળો વધારે છે. 18 + 4 22 અને 2 24 લાખ રૂપિયા. તો એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખીશું 24 લાખ રૂપિયા. 24 લાખ માઇનસ 12,80 તો 11,20,000 રૂપિયા ડિફરન્સ આવે. યસ ઓર નો? આ 11,20,000 ડિફરન્સ ઉધાર બાજુ આવ્યો. એનો મતલબ તમે નવા ફર્નિચર ખરીદ્યા છે. કેવી રીતે ખબર પડે? ઓફકોર્સ તમે ફર્નિચર ખરીદ્યા હોય, તફાવતની રકમ આવી ઉધાર બાજુ, તો ફર્નિચર નવા ખરીદ્યા હશે. ફર્નિચર આવે તો ઉધાર. તો આપણે અહીંયા વિગતમાં લખીશું રોકડ બેંક ખાતે બ્રેકેટમાં ફર્નિચરની ખરીદી. આ તમે નવા ફર્નિચર ખરીદ્યા છે. તો ગર્લ્સ એન્ડ બોયઝ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આમાંથી કયા વ્યવહારો કામગીરીની પ્રવૃત્તિમાં નફાને અસર કરે? તો બેટા આન્સર લખતા જઈએ. કામગીરીની પ્રવૃત્તિમાં નફાને અસર કરતા વ્યવહારો. કામગીરીની પ્રવૃત્તિનું અહીંયા પત્રક તૈયાર કરવાનું નથી, એટલે ધ્યાન રાખજો કઈ રીતે થાય. તો ઓફકોર્સ ફર્નિચર વેચાણથી ફાયદો એ આવશે. ફર્નિચર વેચાણથી ફાયદો. આ કામગીરીની પ્રવૃત્તિમાં નફામાંથી બાદ કરીશું. આગળ રોકડ અને બેંક, ભાઈ આ ના આવે કામગીરીની પ્રવૃત્તિમાં. ઘસારો ઓફકોર્સ આવે. ફર્નિચરનો ઘસારો
રોકડમાં ના હોય, નુકસાન છે, બિન રોકડ નુકસાન. આ કામગીરીની પ્રવૃત્તિમાં નફામાં પ્લસ થશે. ધેટ્સ ઇટ. તો આ ફાયદો જે છે એ ફાયદો આવશે 80,000 અને આ ઘસારાનું નુકસાન આવશે 2 લાખ. ધેટ્સ ઇટ. આ બંને વ્યવહારો કામગીરીની પ્રવૃત્તિમાં જે નફો આપ્યો હોય નફા પર અસર કરતા વ્યવહારો છે. હવે આપણે પત્રક તૈયાર કરવાનું છે. રોકાણની પ્રવૃત્તિ છે. રોકાણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ મિલકત, યાદ રાખજો, કોઈ પણ મિલકત, એની ખરીદી અને એનું વેચાણ. ધેટ્સ ઇટ. પૈસા આવવા જોઈએ અને પૈસા જવા જોઈએ. શેનાથી? મિલકતની ખરીદી અથવા મિલકતના વેચાણમાંથી. તો એ રોકાણની પ્રવૃત્તિ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ ભૂલી જાઓ. ફર્નિચર વેચાણથી ફાયદો ભૂલી જાઓ. આ રોકડ બેંક લખ્યું છે એ શું હતું? ફર્નિચરની ખરીદી હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે મને કહો, ફર્નિચર ખરીદે તો ફર્નિચર તો આવે પણ પૈસા જાય. તો આપણે એની વાત કરવા પડશે. ફર્નિચરની ખરીદી કેટલાનું ખરીદ્યું? તો કે 11,20,000 રૂપિયા એ આપણે માઇનસ કરીશું. ત્યારબાદ આગળ વધો. રોકડ બેંક 4 લાખ. એક જૂનું ફર્નિચર હતું 320 નું, એ આપણે વેચ્યું, 4 લાખમાં વેચ્યું. ફર્નિચર વેચ્યું, રૂપિયા આવે, પ્લસ કરીશું. ફર્નિચરનું વેચાણ 4 લાખ રૂપિયા. ધેટ્સ ઇટ. બીજું કશું નથી આવવાનું. તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો બાદબાકી કરી નાખીએ આપણે ફટાફટ. 4 લાખ પ્લસમાં અને 11,20,000 માઇનસમાં, એટલે આન્સર તમારો માઇનસ થઈ જાય 7,20,000 રૂપિયા. 7,20,000 આન્સર તમારો માઇનસમાં. તો આને કહેવાય રોકાણ. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને જનરલી રોકાણની પ્રવૃત્તિમાં આન્સર નેગેટિવ જ હોય, માઇનસમાં હોય. અને એ જ સારું. કેમ? પૈસા રોક્યા વધારે હોય, આપણે રોકાણ વધારે કર્યું હોય. સમજ્યા? મિલકતો વેચી ઓછી હોય અને ખરીદી વધારે હોય. તો મિલકતો ખરીદો એ સારું જ છે, તમે રોકાણ કર્યું કહેવાશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો બંને આન્સર તમારી સમક્ષ છે. કામગીરીની પ્રવૃત્તિના નફામાં અસર કરતા વ્યવહારો, ફર્નિચર વેચાણથી ફાયદો 80 અને ઘસારો 2 લાખ. અને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું તો આપણે પત્રક જ બનાવી દીધું, જેમાં ફર્નિચરનું વેચાણ 4, પૈસા આવે ફર્નિચર વેચીએ એટલે પ્લસ થાય. અને ફર્નિચરની ખરીદી, ફર્નિચર ખરીદી એટલે પૈસા જાય તો એ માઇનસ થાય. અલ્ટિમેટલી બંનેનો સરવાળો કર્યો તો 7,20,000 રૂપિયા નેગેટિવ આન્સર. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહના પત્રકમાં નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચે આપેલ માહિતીને આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. બેટા નાણાકીય પ્રવૃત્તિ એનો મતલબ શું? તો કે જ્યારે કંપનીની સ્થાપના થાય તો કંપની અલગ અલગ સોર્સિસમાંથી, સ્ત્રોતમાંથી નાણાં મેળવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ઇક્વિટી શેર બહાર પાડવા, પ્રેફરન્સ શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, બોન્ડ બહાર પાડવા, પબ્લિક પાસેથી ડિપોઝિટ ઉઘરાવવી, બેંક પાસેથી લોન લેવી અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવી. તો આ બધું એ નાણાકીય પ્રવૃત્તિમાં ગણાશે. ઓફકોર્સ બેંક પાસેથી બેંક ઓવરડ્રાફ્ટ પણ લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો આ જે પણ બધું બોલી ગયો એ બધાથી ધંધામાં નાણાં આવશે. પણ આ બધા રૂપિયા બેંક હોય કે પબ્લિક હોય એ આપણને મફતમાં નથી આપતી. પ્રેફરન્સ શેર હોય તોય ડિવિડન્ડ ચૂકવવું પડે, ડિબેન્ચર હોય તો વ્યાજ ચૂકવવું પડે, બેંકની લોન હોય તો વ્યાજ ચૂકવવું પડે, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો વ્યાજ ચૂકવવું પડે. તો એ પણ નાણાકીય પ્રવૃત્તિમાં ગણાશે. તમે જે વ્યાજ ચૂકવો છો, નાણાં ધંધામાંથી જાય છે, તો એ પણ નાણાકીય પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે નાણાકીય પ્રવૃત્તિમાં આવરી જ લેવાનું. હા, પ્રેફરન્સ શેર તો એક ચોક્કસ સમય પછી પ્રેફરન્સ શેરને પરત કરવાના હોય, રિડીમ કરવાના હોય. તો પ્રેફરન્સ શેરનું રિડમ્પશન એટલે કે પ્રેફરન્સ શેર પરત કરવા, ડિબેન્ચરનું રિડમ્પશન, ડિબેન્ચર પરત કરવો, તો પણ ધંધામાંથી નાણાં જાય.
બેંક ઓવરડ્રાફ્ટ, જ્યારે આપણે બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થાય તો નાણાં આવે, પણ બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય નાણાં જાય. બેંકમાંથી લોન લીધી નાણાં આવે, લોન પર વ્યાજ ચૂકવ્યું નાણાં જાય, લોન ચૂકવી દીધી નાણાં જાય. તો આ બધી નાણાકીય પ્રવૃત્તિ છે, ધ્યાન રાખજો. શેર બહાર પાડવા, ડિવિડન્ડ ચૂકવવું, વ્યાજ ચૂકવવું, લોન લેવી, બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો, પ્રેફરન્સ શેર બહાર પાડવા, ડિબેન્ચર, પબ્લિક ડિપોઝિટ ઉઘરાવવી અને પરત કરવી, તો આ બધું નાણાકીય પ્રવૃત્તિમાં ગણાશે. તો અહીંયા આપણને નાણાકીય પ્રવૃત્તિની ગણતરી કરવા કીધું છે કે ભાઈ એમાંથી કેટલો રોકડ પ્રવાહ ઉદ્ભવે છે. તો પહેલા તો ડિબેન્ચર, તો 31/3/2019 અને 18, તો શરૂઆતમાં 1,95,000 ના હતા, પછી 2,45,000 થઈ ગયા. એનો મતલબ 50,000 રૂપિયાનો વધારો થયો. એનો મતલબ ચાલુ વર્ષે તમે 50,000 રૂપિયા ડિબેન્ચર થકી ધંધામાં મેળવ્યા, નાણાં વધ્યા, આવક થઈ. ઇક્વિટી શેર મૂડી વર્ષની શરૂઆતમાં હતું 2.5 લાખ અને વર્ષના અંતે છે 3,45,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 95,000 રૂપિયા વધ્યા છે. તો 95,000 ઇક્વિટી શેર એ બહાર પાડ્યા છે, વધારો થયો. 12% ડિબેન્ચર પહેલા હતા 1.5 લાખ અને વર્ષના અંતે છે 1 લાખ, એનો મતલબ 50,000 ઓછા થયા. એનો મતલબ તમે ડિબેન્ચર પરત કર્યા, તો 50,000 રૂપિયા તમે ડિબેન્ચર પરત કર્યા છે, તો ધંધાના રોકડ પ્રવાહમાં ઘટાડો થશે, પ્રવાહ માઇનસ થયો. પ્રેફરન્સ શેર મૂડી વર્ષની શરૂઆતમાંથી 1 લાખ, અંતે છે 80, એનો મતલબ તમે 20,000 રૂપિયા પ્રેફરન્સ શેરના પણ પરત કર્યા, નાણાકીય પ્રવાહ તમારો ઘટશે, જાવક થયું. બેંક ઓવરડ્રાફ્ટ 68 હતા 45 થયા, તો બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો જરા ગણતરી કરી લો. 68 એટલે 8 માંથી 5 જાય તો 3 ને 6 માંથી 2 જાય, 6 માંથી 4 જાય તો 2, 23,000 રૂપિયા પરત થયા. તો આ પણ નાણાકીય પ્રવાહ તમારો, નાણાકીય પ્રવૃત્તિને કારણે રોકડ પ્રવાહમાં ઘટાડો થયો, જાવક થયું, માઇનસ કરવાનું. નેક્સ્ટ હવાલા જુઓ. ડિબેન્ચર પર વ્યાજના ચૂકવ્યા, જાવક છે. ઇક્વિટી શેર, ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડના ચૂકવ્યા 22,000, જાવક છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું 4,000, જાવક છે. ના 3 નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. તો અહીંયા કઈ વસ્તુ પ્લસ માઇનસ કરવાની એ કહી દીધી. તમે નાણાકીય પત્રક દોરી દો. પત્રક દોરાઈ ગયું છે. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક, ધેટ્સ ઇટ. હવે આ પત્રકની અંદર નાણાકીય પ્રવૃત્તિને કારણે કાં તો ધંધામાં આવક થશે અથવા જાવક. તો આપણે 2 ભાગ પાડી દઈએ. રોકડ પ્રવાહની આવક અને રોકડ પ્રવાહની જાવક, આ 2 ભાગ આપણે પાડી દઈએ. હવે એક્ઝામ્પલની શરૂઆત કરી તો સૌથી પહેલા 10%ના ડિબેન્ચર વર્ષની શરૂઆતમાં હતા 1,95,000, 1.95, અને વર્ષના અંતે છે 2.45. એનો મતલબ ડિબેન્ચરમાં વધારો થયો, નવા ડિબેન્ચર બહાર પાડ્યા, અને નવા ડિબેન્ચર પબ્લિકમાં ઇસ્યુ કરો, બહાર પાડો, તો ધંધામાં રૂપિયા આવે. બંનેનો તફાવત 50,000 રૂપિયા. તો 12%ના ડિબેન્ચર બહાર પાડ્યા, 10%ના ડિબેન્ચર બહાર પાડ્યા. આવકમાં લખીશું 10%ના ડિબેન્ચર 50,000 રૂપિયા પ્લસ. પછી આગળ ઇક્વિટી શેર મૂડી 2.50 હતી 3.45 થઈ, એનો મતલબ 95,000 ના નવા ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા, બહાર પાડ્યા. ઇક્વિટી શેર બહાર પાડ્યા 95,000, 95,000 રૂપિયા. 12%ના ડિબેન્ચર, ફરી ડિબેન્ચર જ છે પણ 12%ના છે, 1.5 લાખના 1 લાખ થયા. એનો મતલબ 12%ના ડિબેન્ચરમાં ઘટાડો થયો. આ ડિબેન્ચર આપણે પરત કર્યા 50,000ના, તો જાવકમાં લખીશું 12%ના ડિબેન્ચર પરત કર્યા 50,000 રૂપિયા. પ્રેફરન્સ શેર મૂડી 1 લાખની બદલે 80,000 થઈ, તો 20,000 રૂપિયા ઘટાડો થયો. એટલા 20,000 ના પ્રેફરન્સ શેર તમે રિડીમ કર્યા, પરત કર્યા.
પ્રેફરન્સ શેર પરત 20,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ 68 હતો, ઘટાડો થયો 45, એટલે બેંક ઓવરડ્રાફ્ટમાં પૈસા ભર્યા 68 ના 45, 23,000 રૂપિયાની ચૂકવણી થઈ કહેવાય. તો એ જાવક છે, જાવકમાં લખીશું બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો 20,000 રૂપિયા. સોરી, બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો કેટલા છે બેટા? 68 ના 45 એટલે 23,000 રૂપિયા. ત્યારબાદ હવાલામાં જુઓ, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું 12,000, ડિવિડન્ડ ચૂકવ્યું 22,000, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 12,000 રૂપિયા. એના પછી ડિવિડન્ડ, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યું 22, તો ડિવિડન્ડની ચૂકવણી કરી, ડિવિડન્ડની ચૂકવણી 22,000 રૂપિયા. અને છેલ્લા બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું 4,000, તો એ પણ ધંધામાંથી રોકડ જાય છે. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ચૂકવ્યું 4,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આવક છે, તો આવક કેટલી અને જાવક કેટલી એ બંને આપણે પ્લસ માઇનસ કરવાનું. તો જરા સરવાળામાં હેલ્પ કરજો, સરવાળો કરજો અહીંયા. તો આ 5,000, 9 ને 5 14, 1,45 આવ્યા, એની સામે ગયા કેટલા? તો આ બાદ કરો, આનો સરવાળો પહેલા કરી દઈએ. 5 ને 2 7, 7 ને 4 11, વધી 1 6, 7 8 9 10 11 12 13, 31 ગયા. તો અલ્ટિમેટલી કેટલા વધ્યા એ જોવાનું. તો વિદ્યાર્થી મિત્રો 1,45 માઇનસ 31 એટલે 9 અને 5 14,000 રૂપિયાનો ડિફરન્સ. તો આને કહેવાશે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આખો આન્સર તમારે લખવાનો. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ 14,000, આવક 1,45, જાવક 1,31, તો ડિફરન્સ પોઝિટિવ છે 14,000 રૂપિયા. નેક્સ્ટ એક્ઝામ્પલ 7મું. યશ કંપની લિમિટેડ નીચેના વ્યવહારોને આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. માર્ચ 2018માં પૂછાવેલો એક્ઝામ્પલ, ફટાફટ સોલ્વ કરતા જઈએ, બહુ ઇઝી એક્ઝામ્પલ છે. ઇક્વિટી શેર મૂડી આ અંતની બાકી છે અને આ શરૂઆતની બાકી છે. ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આ શરૂઆતની છે, આ અંતની બાકી છે. તો શરૂઆતમાં ઇક્વિટી શેર હતા 12 લાખના, અંતે થઈ ગયા 18, 12 ના 18 થયા 6 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી વધી. એનો મતલબ તમે નવા ઇક્વિટી શેર બજારમાં બહાર પાડ્યા અને એ દ્વારા નાણાં મેળવ્યા. તો અહીંયા 6 લાખ રૂપિયા એ તમારા રોકડ પ્રવાહમાં વધારો થશે, પ્લસ થશે. પ્રેફરન્સ શેર 10 હતા, 8 થયા, એનો મતલબ ઘટાડો થયો. 2 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર તમે પરત કર્યા, તો તમારો રોકડ પ્રવાહ ઘટશે. બહુ સિમ્પલ. શેર બહાર પાડવાથી રૂપિયા આવે, શેરના પૈસા પરત કરવાથી, પ્રેફરન્સ શેરના રૂપિયા પરત કરવાથી, ડિબેન્ચરના રૂપિયા પરત કરવાથી રૂપિયા જાય, રોકડ પ્રવાહમાં ઘટાડો થાય. ડિબેન્ચર 6 ના 6 જ છે, ના વધારો ના ઘટાડો. હવાલા પહેલું, ડિવિડન્ડ ચૂકવ્યું ઇક્વિટી શેર પર 2 લાખ અને પ્રેફરન્સ પર 1 લાખ, 3 લાખ રૂપિયા ગયા, માઇનસ. જાવકમાં લખીશું ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું, માઇનસ. ધેટ્સ ઇટ. તો પ્લસ તો એક જ વસ્તુ થઈ, બાકી બધું માઇનસ માઇનસ જ છે. રોકડ પ્રવાહનું પત્રક દોરી દેવાનું છે. દોરી દો વિદ્યાર્થી મિત્રો પત્રક. મેં તો દોરી દીધું. તો હવે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. ટાઇટલ લખ્યું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. એની અંદર આવક અને જાવક આવું લખી શકો, અને ના લખો ડાયરેક્ટ કરો તોય વાંધો નહીં. ઓકે, પણ મેં ફાળવી દીધું. તો એની અંદર સૌથી પહેલા ઇક્વિટી શેરની વાત કરીએ તો 18 થયા છે 12 માંથી, તો 6 લાખ રૂપિયાનો વધારો. તો
તો એ સૌથી પહેલા લખીશું ઇક્વિટી શેર બહાર પાડ્યા એટલે કે શેર મૂડીમાં વધારો 6 લાખ રૂપિયા. એક જ આવક છે, એના સિવાય કોઈ આવક હતી નહીં. તો આ 6 લાખ રૂપિયા આવક થઈ આપણી. ટોટલ પણ એનો કુલ સરવાળો પણ 6 લાખ. આ સરવાળો આવકનો. હવે જાવકની વાત કરીએ. બાકી બધી જાવક જ આપી છે એક્ઝામ્પલમાં. પ્રેફરન્સ શેર 10 ના 8 થયા, 2 લાખ રૂપિયા જાવક. તો પ્રેફરન્સ શેર મૂડી પરત કરી. પ્રેફરન્સ શેર મૂડી પરત 2 લાખ રૂપિયા. ત્યારબાદ ડિબેન્ચર 6 ના 6 છે, કશું નહીં. ડિવિડન્ડ ચૂકવ્યું ઇક્વિટી પર 2 લાખ અને પ્રેફરન્સ પર 1 લાખ. ઇક્વિટી શેર ડિવિડન્ડ 2 લાખ ચૂકવ્યું. જ્યારે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 1 લાખ રૂપિયા ચૂકવ્યા. અને છેલ્લા બીજો વાલો ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું 50. તો ડિબેન્ચર વ્યાજ ચૂકવણી 50,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો ગર્લ્સ એન્ડ બોયઝ, આવક અને જાવક. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આવક કેટલી થઈ અને જાવક કેટલી થઈ. તો આવક 6 લાખ છે, જાવક 2 ને 2 4 ને 1 5 ને 5 50. 5,50,000 રૂપિયાની જાવક થઈ. એ સરવાળો. તો ડિફરન્સ જે આવે એને કહેવાય નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. 6 માંથી 5 50 ગયા. તો આન્સર આવશે 50,000 રૂપિયા. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પૂછે તો એકદમ સિમ્પલ. આવક અને જાવક ક્લાસિફાઈડ કરી દો. ધેટ્સ ઇટ. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, પબ્લિક ડિપોઝિટ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક લોન, અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન મેળવો તો રૂપિયા આવે, પરત કરો તો રૂપિયા જાય. અને ઓફકોર્સ આ રૂપિયા જે આપણે મેળવીએ છીએ મફતમાં તો આવવાના નહીં. એના બદલામાં શેર હોય તો ડિવિડન્ડ ચૂકવવું પડે, અને લોન હોય કે ડિબેન્ચર હોય, પબ્લિક ડિપોઝિટ હોય તો વ્યાજ ચૂકવવું પડે, તો રૂપિયા જાય. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થાય તો રૂપિયા આવે, બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય તો રૂપિયા જાય. ધેટ્સ ઇટ. તો આવક જાવક કરીને સરવાળા બાદબાકી કરી દો, પૂરા માર્ક્સ તમારા અહીંયા આવી જ જાય.